હું પ્રવીણ જોગાણી. હું રાઠોડ વંદના. અમે એક ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 5K Dream Educated, ફ્રી એજ્યુકેશન ફોર ગર્લ્સ. દીકરીઓને 5000 દીકરીઓને અમારે ભણાવવાનું, મફતમાં શિક્ષણ આપવાનું અમે લક્ષ્ય લઈને નીકળ્યા છીએ. તો આપનો સાથ અને સહયોગની જરૂર છે. અમારા ચેનલમાં જેટલા બી વિડીયોઝ આવે એને લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરીને અમને તમારો સહયોગ આપો. કારણ કે આપના સહયોગથી અમારી ચેનલને આગળ વધવાનો મોકો મળશે, જેથી કરીને આપ પણ મફત દીકરીઓ જે ભણશે એમના પુણ્યના ભાગીદાર પણ આપ થશો. આપને અમે એટલી વિનંતી કરીએ છીએ કે આજે અમારે શરૂઆત કરી રહ્યા છીએ, તો જેટલા પણ બને એટલા વ્યક્તિઓને સુધી પહોંચાડશો એવી અમારી તમને અપેક્ષા છે. તો આપ અમારી ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો. હા, અને અમારા વિડીયોની અંદર અવનવી તમને માહિતી મળતી રહેશે. જો દીકરીઓને શિક્ષણ આપવા માટે જ્યારે અમે નીકળ્યા છીએ ત્યારે હરેક જ્ઞાતિ હોય, ગુજરાતની અંદર કોઈ પણ શહેરે દીકરી રહેતી હોય, એમને માહિતી ન હોય આગળની કે ભાઈ ધોરણ ક્યાં સુધી અભ્યાસ કરવાનો છે, ક્યાંથી ક્યાં અમને આગળ અમારી કારકિર્દી બનશે, તો એના માટે પણ અમે વિડીયો મૂકતા રહીશું. દીકરીઓને કંઈ પણ અટવાતો હોય એજ્યુકેશન બાબતમાં તો એને હેલ્પ થાય એવા પણ અમારી ચેનલો પછી હર વખતે એવા નવા વિડીયો પણ મૂકતા રહીશું. અમારી સ્કૂલની અંદર જે પણ બાળકો દીકરીઓ મફતમાં એજ્યુકેશન લે છે એમના તેમજ એજ્યુકેશન ચાલુ હોય છે ત્યારે એમના પણ અમે વ્લોગ બનાવીને મૂકતા રહીશું. હાલની પરિસ્થિતિ પ્રમાણે લોકોને જે સગવડતા નથી એવી દીકરીઓને એજ્યુકેશન મળતું નથી. આજે આપણે એવું સૂત્ર લઈને નીકળીએ છીએ અને લોકો જાગૃતિ લાવવાની કોશિશ કરે છે કે દીકરીને ભણાવવી જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિમાં હજુ દીકરીઓનું એટલું બધું એજ્યુકેશન નથી. એનું કારણ એ છે હાલની પરિસ્થિતિમાં જે લોકોની સગવડતા હોય એ દીકરીઓ ભણી શકે છે, પણ જે લોકોની સગવડતા નહીં હોય ત્યાં દીકરા ભણતા છે પણ દીકરીને ભણવાનું છોડવું પડે છે. તો એવી દીકરીઓ માટે અમે કામ કરશું. આવી દીકરીઓને અમે ભણાવશું. અમારી જે પ્રમાણે જે રેશિયો આગળ વધતો જશે એ પ્રમાણે અમે ચેનલમાં મૂકતા જઈશું, એ પ્રમાણે અમે દીકરીઓને લેતા જઈશું અને દીકરીઓને કોઈ પણ ક્ષેત્રમાં ભણાવશું. સરકારશ્રીની નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, વહાલી દીકરી યોજના, આવી ઘણી બધી સરકારશ્રીઓ તરફથી યોજનાઓ ચાલી રહી છે. તેમ છતાં આજ બી આપણને જોવા મળે છે કે દીકરા અને દીકરી વચ્ચે અસમાનતા ઘણી છે. જેમ કે દીકરો રાતના 2 વાગે ઘરની બહાર જાય તો એને ખાલી એના મિત્રના નામ પૂછીને જવા દેવામાં આવે છે, પરંતુ છોકરી રાતના 10 વાગે ઘરેથી બહાર જાય તો એને અનેકો સવાલ પૂછે, તે છતાં એને ઘરની બહાર જવા દેવામાં આવતું નથી. અમે આ ચેનલ મારફતે દીકરીઓને, જે ગરીબ ઘરની દીકરીઓ છે, જેમની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ છે, એવી દીકરીઓને જેમને એટલી ગરીબ પરિસ્થિતિ છે કે ઘરે સારા કપડાં પહેરવા છે પણ સારા કપડાં પહેરવા માટે કપડાં પણ નથી, એવી દીકરીઓને ભણાવીને આર્થિક રીતે મજબૂત બનાવી છે. અમારી આ ચેનલની અંદર જે કાંઈ પણ કમાણી થશે એ અમે આવી દીકરીઓ પાછળ વાપરવાના છે. અમારું ટાર્ગેટ 5000 દીકરીઓને મફતમાં એજ્યુકેશન આપવાનું છે, આર્થિક રીતે મજબૂત બનાવવાની છે, સમાજની અંદર કંઈક સ્થાન પોતાનું પ્રાપ્ત કરે એ હેતુથી અમે કામ કરીએ છીએ. આજની સબળા નારીને પણ એને એક દુર્ગા બનાવવાની છે. આવા અમારા પ્રયત્નો આગળ જતા સારું રહેશે. જો તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો શું તમે દીકરીની એજ્યુકેશન અટકાવી દેશો? ના, અમે આવી રહ્યા છીએ તમારી દીકરીઓ માટે. અમે અપાવશું એને સારામાં સારી એજ્યુકેશન. તો તેમના માટે તમારો સાથ અને સહયોગની જરૂરિયાત રહેશે. આપણો સમાજ હાલ પરંપરાગત રૂઢિઓને માનનારો સમાજ છે, જેથી કરીને આપણી પરંપરા અનુસાર રૂઢિચુસ્ત સમાજ હોવાને કારણે દીકરીઓ આગળ ભણી શકતી નથી અને અસમાનતા છે. તો એને અનુસરીને હાલની પરિસ્થિતિના અનુસાર ઘણા બધા ઘરોની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ છે, તો તેવા ઘરની દીકરીઓને અમે ફ્રી એજ્યુકેશન અપાવી રહ્યા છીએ. હજુ પણ આપણે ઘણા બધા સામાજિક કાર્યો કરવાના છે. તો આપ સૌ સાથે મળીને આ અભિયાનને પરિપૂર્ણ કરીએ. લાઈક, શેર, કમેન્ટ કરતા ભૂલતા નહીં.